સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના સાવલી નગરપાલિકામાં પાણી માટે મહિલાઓનો હોબાળો નોંધાયો છે। છેલ્લા 15 દિવસથી પાણી ન મળતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ધારદાર રજૂઆત કરી છે કે હર ઘર જળ યોજનાની વચ્ચે પાણી માટે વલખા મારવાની નોબત આવી ગઈ હોવાના આક્ષેપો સ્થાનિક મહિલાઓએ કર્યા છે। જે અનેક રજૂઆતો છતાં પાણી પુરવઠા સુધર્યો ન હોવાથી મહિલાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી વ્યવસ્થા ન સુધરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે નગરપાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે 4 માર્ગીય રોડ પર પાઇપલાઇન તૂટી જવાથી સમસ્યા ઊભી થઈ ગઈ છે જે અને રિપેરિંગ બાદ જલ્દી પાણી પુરવઠો સામાન્ય થશે। સાવલી નગરપાલિકા વિસ્તારમાં સાવલીને ડેસરને જોડતો મેઇન રસ્તો 4 ટીકે માર્ગ બને છે 4 માર્ગીય અને હાલ તેનું થોડું ડીપને લીધે અમારી વર્ષો જૂની લાઈન આવે છે તે એ લોકોથી ડેમેજ થઈ છે। એ અમે હાલ રિપેરિંગ કરી એનો સામાન મંગાવીને એને વહેલી તકે ચાલુ કરીશું અને પ્રજાને સૂર્યનગર કોલોની 2 વિસ્તારમાં પાણીની 10-12 દિવસની તકલીફ છે એ અમે એમ તો ટેન્કરો દ્વારા એમને પહોંચાડીએ છીએ પણ હાલ એનું સામાન મંગાવી રિપેરિંગ કરીને ઝડપથી અમને પાણી પહોંચાડીએ 1-2 દિવસમાં અમે એમનું કામ પૂરું કરીને પ્રજાને પાછું પાણી ઝડપથી પહોંચાડીશું। આપનું નામ? હર્ષ પટેલ, નગરપાલિકા પ્રમુખ સાવલી। સાવલી નગરપાલિકામાં અમે સાવલી વોર્ડમાં રહીએ છીએ। 15 દિવસથી પાણી નથી આવતું। અમે નગરપાલિકામાં આવ્યા છે તો કોઈ છે નહીં સાહેબ અને એક દિવસ ટેન્કર મોકલાયું 1 દિવસ ભર્યું અને કઈ કપડાં ધોવા નહીં દેતા કશું નહીં પાણી સુવિધા જ નહીં। આપનું નામ? સોનલબેન પાટણવાડિયા।